ગુડ મોર્નિંગ બાળકો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ વતી હું અવની દવે આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય યોગ અને પીટી. પાઠ્યપુસ્તકનું નામ છે યોગ, સ્વરક્ષણ અને સ્વચ્છતા. પાઠ 11 ઉત્સવોમાં સ્વસુરક્ષા. પાઠ સમજતા પહેલાં આપ સૌ બાળકોને હેપી ન્યૂ યર. બાળ દોસ્તો, તહેવારો, ઉત્સવો એ આપણા દેશનું ગૌરવ છે. હોળીમાં આપણે એકબીજા પર રંગ લગાડીએ છીએ. દિવાળીમાં કે અન્ય પ્રસંગે, લગ્નનો પ્રસંગ હોય કે હર્ષનો પ્રસંગ હોય, ફટાકડા ફોડીએ છીએ. આ તહેવારોના રંગમાં કેટલીક વાર ભંગ પડે, અકસ્માત થાય. જેમ કે દિવાળીમાં ફટાકડા ફોડતા આગ અકસ્માત બનાવ બને, ફટાકડા ફોડતા દાઝી જવાય. હોળીમાં કૃત્રિમ રસાયણોવાળા રંગો ચામડીના રોગોને આમંત્રણ આપે છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જવાય, પતંગ લૂંટવા જતાં અકસ્માત સર્જાય અને ઉત્સવના રંગમાં ભંગ પડે. આમ તહેવારો હર્ષના પ્રસંગો આનંદદાયી હોવા છતાં કોઈક વાર દુઃખના પ્રસંગો બની જાય છે. બાળ દોસ્તો, આનંદ માણવા માટે આપણે થોડીક સાવચેતી રાખીશું. તો ચાલો બાળકો, દિવાળી કે અન્ય પ્રસંગે ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. ફટાકડા ઘર બહાર ખુલ્લા મેદાનમાં જ ફોડીશું. નાના બાળકોએ ફટાકડા વડીલની હાજરીમાં જ ફોડવા. ફટાકડો સળગાવવા લાંબી મીણબત્તી કે મોટા તારામંડળનો ઉપયોગ કરવો. જો કોઈ વ્યક્તિ દાઝી જાય તો તેને તરત જ 108ની મદદથી દવાખાને મોકલવો. દાઝવાના નાના કિસ્સામાં દાઝેલા ભાગ પર ઠંડુ પાણી નાખવું. દાઝવાથી આંખમાં ઈજા થઈ હોય તો 10 મિનિટ સુધી આંખ પાણીથી ધોવી અને આંખના ડૉક્ટર પાસે સારવાર કરાવવી. ફટાકડા ફોડતી વખતે પગમાં ચંપલ પહેરવા. ફટાકડા હાથમાં ન સળગાવવા. ફટાકડા ફોડતી વખતે તારામંડળ વાળા ફટાકડાથી થોડું દૂર રહેવું. તમારા કપડાં સાચવવા. નહીં ફૂટેલા ફટાકડા પાસે તરત જ નહીં જવું. અન્ય લોકો પર ફટાકડા ફેંકવા નહીં. તો ચાલો બાળકો, ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. પતંગની દોરી ઇલેક્ટ્રિક વાયરનો સ્પર્શ ન કરે તેનું ધ્યાન રાખવું. પતંગ ચગાવવા ધાબાની કિનારી કે ધાબાની પાળી પર ચડવું નહીં. પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો વપરાશ નહીં કરવો. પતંગ કપાઈ જાય તો કોઈની પણ સાથે ઝઘડવું નહીં. રાત્રિ દરમિયાન ચાઇનીઝ હોટ બલૂન સાવધાનીપૂર્વક આગ ન લાગે તે રીતે જ સળગાવવા. મીણબત્તીવાળા તુક્કલોનો ઉપયોગ ન કરવો. તો ચાલો બાળકો, હવે આપણે હોળી ધૂળેટીમાં રંગ લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. અજાણ્યા કે જાણીતા માણસો બહારથી જતા હોય ત્યારે તેમને રંગ ન લગાડવો. રસાયણવાળા રંગો, કાદવ વગેરેનો ઉપયોગ ન કરવો. જળ જીવન છે, જળનો બચાવ કરવો અને બને ત્યાં સુધી ગુલાલ કે પ્રાકૃતિક સૂકા રંગનો ઉપયોગ કરવો. તિલક હોળી રમવી. કોઈની સાથે રંગ છાંટવા લગાડવા માટે ઝઘડવું નહીં. મર્યાદિત રહીને પોતાના મિત્રો સગાવાલા સાથે જ હોળી રમવી. બાળ દોસ્તો, તહેવાર કે પ્રસંગ મર્યાદામાં રહીને જ ઉજવવા જોઈએ. જો સાવચેત રહેશો તો તહેવાર પ્રસંગોનો આનંદ માણી શકશો. નહીં તો દિવાળીમાં પણ હોળી થઈ જાય છે. તો ચાલો બાળકો, આપણે પણ હવે સાવચેત રહીને દરેક તહેવારો ઉજવશું. આવજો, ફરી મળીશું.